નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 72 દિવસ સુધી બરફમાં ફસાયેલા લોકો. કલ્પના કરો, તમે એક પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છો. તમારી સાથે તમારા મિત્રો છે, બધાને મજા આવી રહી છે, પણ અચાનક પ્લેન ભારે વાદળોમાં ઘૂસી જાય છે. પાયલોટ કંટ્રોલ ગુમાવી દે છે અને થોડા જ સેકન્ડમાં પ્લેન સીધું બરફથી ઢંકાયેલા પહાડ સાથે અથડાઈ જાય છે. બચેલા લોકો હવે દુનિયાની સૌથી ઠંડી જગ્યામાં ફસાઈ ગયા છે. ખાવા માટે કંઈ નથી, મદદ માટે કોઈ નથી અને તાપમાન છે 30 ડિગ્રી સેલ્સિયસ. પણ આશ્ચર્યની વાત એ છે કે આ લોકો ત્યાં 72 દિવસ સુધી જીવતા રહ્યા. આ છે માનવ ઇતિહાસની સૌથી અદ્ભુત સર્વાઈવલ સ્ટોરી. 1972નો ઓક્ટોબર મહિનો હતો. ઉરુગ્વે દેશની એક રગ્બી ટીમ પોતાના મિત્રતાના મેચ માટે ચિલી જવા નીકળ્યા હતા. તેઓ ઉરુગ્વાયન એરફોર્સ ફ્લાઇટ 571 નામના પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. પ્લેનમાં કુલ 45 લોકો હતા. ખેલાડીઓ હતા, મિત્રો, પરિવારના લોકો અને ક્રૂ મેમ્બર. બધા ખૂબ ખુશ હતા. કોઈ ગીત ગાઈ રહ્યો હતો, કોઈ મજાક કરી રહ્યો હતો, કોઈ બારીમાંથી પહાડો જોઈ રહ્યો હતો. કોઈને ખબર નહોતી કે થોડા કલાકોમાં તેમની જિંદગી સંપૂર્ણ બદલાઈ જશે. જ્યારે પ્લેન એન્ડેસ માઉન્ટેન ઉપરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે હવામાન અચાનક ખરાબ થઈ ગયું. ઘોર વાદળો, જોરદાર પવન અને બરફીલો તોફાન. પાયલોટને કંઈ દેખાતું નહોતું. અચાનક એક મોટો ઝટકો લાગ્યો. પ્લેનનો એક પંખો પહાડ સાથે અથડાયો. પછી બીજો પંખો તૂટી ગયો અને થોડા જ સેકન્ડમાં આખું પ્લેન પહાડની ઢાળ પરથી તૂટી પડ્યું. આ ટક્કર એટલી જોરદાર હતી કે ઘણા લોકો તરત જ મૃત્યુ પામ્યા, પરંતુ ચમત્કારિક રીતે 27 લોકો બચી ગયા. બચેલા લોકો હવે એક ભયંકર જગ્યાએ ફસાઈ ગયા હતા. ચારે તરફ માત્ર બરફ હતો. હજારો ફૂટ ઊંચા પહાડ હતા અને કોઈ માનવી નહોતો. તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી હતું. ઘણા લોકો ઘાયલ હતા. કોઈના હાથ તૂટેલા, કોઈના પગ તૂટેલા, કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત, પણ છતાં તેઓ જીવતા હતા. બચેલા લોકોને લાગતું હતું કે રેસ્ક્યુ ટીમ જલ્દી આવી જશે. આકાશમાં પસાર થતા વિમાનોને જોઈ તેઓ ચીસો પાડતા, પણ સફેદ બરફમાં પ્લેન દેખાતું નહોતું. થોડા દિવસ પછી સરકારે સર્ચ ઓપરેશન બંધ કરી દીધું. દુનિયા માટે તેઓ બધા મરી ગયા હતા. હવે સૌથી મોટો પ્રશ્ન હતો, ખાવાનું ક્યાંથી લાવવું? પ્લેનમાં થોડું ચોકલેટ અને વાઇન હતી, પણ તે થોડા દિવસમાં જ પૂરી થઈ ગઈ. હવે લોકો ખૂબ કમજોર બનવા લાગ્યા. દરરોજ કોઈને કોઈ મૃત્યુ પામતો હતો. બચેલા લોકો સમજવા લાગ્યા કે જો કંઈક મોટો નિર્ણય નહીં લેવાય તો બધા અહીં જ મરી જશે. આ ઘટના દરમિયાન 2 યુવાનો ખૂબ હિંમતવાળા સાબિત થયા. ફેર્નાન્ડો પેરાડો અને રોબેર્ટો કેનેસા. તેઓએ નક્કી કર્યું, અમે અહીં બેસીને રાહ નહીં જોઈએ. અમે પહાડ પાર કરીને મદદ શોધવા જઈશું. પણ સમસ્યા હતી, આ પહાડ દુનિયાના સૌથી ખતરનાક પહાડોમાંથી એક હતા. બંને મિત્રો પહાડ પર ચડવા લાગ્યા. દરેક પગલું મુશ્કેલ હતું. બરફ ઘૂંટણ સુધી હતો.
ઓક્સિજન ઓછો હતો. ઘણા વખત તેમને લાગ્યું કે હવે તેઓ અહીં જ મરી જશે, પણ તેઓ અટક્યા નહીં. દિવસો પસાર થતા ગયા. તેઓ લગભગ 60 કિલોમીટર ચાલ્યા હશે. એક દિવસ તેઓને દૂર હરિયાળી દેખાય. તેનો અર્થ હતો કે તેઓ પહાડની બહાર આવી ગયા હતા. થોડા સમય પછી તેમને એક સ્થાનિક માણસ દેખાયો, પરંતુ વચ્ચે નદી હતી. તેઓ સીધું બોલી શકતા નહોતા, તેથી તેમણે કાગળ પર સંદેશ લખ્યો, પથ્થર સાથે બાંધીને નદી પાર ફેંક્યો. તેમાં લખ્યું હતું, અમે પ્લેન ક્રેશમાંથી બચ્યા છીએ, કૃપા કરીને મદદ કરો. સ્થાનિક માણસે તરત જ પોલીસને જાણ કરી. પછી હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ શરૂ થયું. 22 ડિસેમ્બર 1972 કેસ પછી 72 દિવસ પછી બચેલા લોકોને પહાડમાંથી બચાવવામાં આવ્યા. કુલ 16 લોકો જીવતા બચ્યા. આ ઘટના આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ. આ સ્ટોરી આપણને શીખવે છે, આશા ક્યારેય છોડવી નહીં. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ માનવી જીવી શકે. હિંમત અને મિત્રતા જીવન બચાવી શકે. આ છે માનવ ઇતિહાસની સૌથી અદ્ભુત સર્વાઈવલ સ્ટોરીમાંથી એક. અને મિત્રો, તમે મારી ચેનલમાં નવા છો તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.